ભરૂચ જિલ્લામાં 31 ડિસેમ્બરના પર્વને લઈ પોલીસનું સઘન વાહન ચેકિંગ, કાયદો તોડનારા સામે થશે કડક કાર્યવાહી. ભરૂચ જિલ્લામાં 31મી ડિસેમ્બરની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને કાયદો તથા વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી જિલ્લા પોલીસ દ્વારા આગામી 31 તારીખ સુધી સઘન વાહન ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. રાજ્ય પોલીસ વડા દ્વારા આપવામાં આવેલી ખાસ સૂચનાઓને પગલે શરૂ કરાયેલી આ ડ્રાઈવ અંતર્ગત ભરૂચ શહેરના મુખ્ય માર્ગો, હાઈવે અને સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત નાકાબંધી ગોઠવી દેવામાં આવે છે. પોલીસ દ્વારા બાઇક, કાર સહિતના તમામ નાના મોટા વાહનોનું ઝીણવટભર્યું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, જેમાં ખાસ કરીને વાહનના કાયદેસરના દસ્તાવેજોની તપાસ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય નશાખોરો અને દારૂની હેરાફેરી કરતા તત્વો પર લગામ લગાવવાનો છે, જેના ભાગરૂપે દારૂ પીને વાહન ચલાવનારાઓ, ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને ગેરકાયદેસર હેરાફેરીમાં સંડોવાયેલા શખ્સો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને કાયદાનો ભંગ કરનારાઓને જેલની હવા ખાવાની ફરજ પડશે. સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે પોલીસે રાત્રિના સમયે તેમજ વહેલી સવાર દરમિયાન પેટ્રોલિંગમાં પણ નોંધપાત્ર વધારો કર્યો છે, જેથી કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિને અટકાવી શકાય અને નાગરિકો સુરક્ષિત રીતે પર્વની ઉજવણી કરી શકે.